નમસ્કાર, હું મનોચિકિત્સક ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. લોકોની ઈચ્છા પ્રમાણે જીવતા જીવતા ક્યારેક મનમાં એવો વિચાર આવે છે કે હવે પછીનું જીવન હું માત્ર મારા માટે અને મારી ઈચ્છા પ્રમાણે જીવીશ. આ વિચાર ખોટો નથી, કારણ કે સ્ત્રીને પણ પોતાની ઓળખ, પોતાના સપનાઓ અને પોતાની પસંદ નાપસંદ હોય એ અત્યંત સ્વાભાવિક છે. પરંતુ અત્રે એક વાત સમજી લેવાની જરૂર છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાયાનો તફાવત છે. માતા, પિતા, પતિ, કુટુંબ, સમાજે નક્કી કરેલી સીમા રેખાઓ એ કંટ્રોલ નથી. આવી સીમા રેખાઓનો આબાલવૃદ્ધ સૌ કોઈએ પાલન કરવું પડે છે, અને આ સીમા રેખાઓ એ સંબંધો સાચવવા માટેની શાંતિ રેખાઓ છે. જે લોકો એમ કહે છે કે હું મારી મરજી મુજબ મારી ઈચ્છા પ્રમાણે જ જીવીશ, એ લોકોએ સમૂહ અને સમાજમાં જીવવાનું છે, જંગલ કે કંદરાઓમાં જીવવાનું નથી. એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ભેદ પારખતા શીખવું જ પડશે. સ્વતંત્રતા એટલે પોતાના વિચારો અને ઈચ્છાઓને પ્રાધાન્ય આપવું, પણ લોકોના અસ્તિત્વને પણ સ્વીકારવું. અને સ્વચ્છંદતા એટલે જમાનો જાય ભાળવા, મારે જેમ કરવું હશે એમ કરીશ. તમારે કઈ રીતે જીવવું, પસંદગી તમારી છે. નમસ્કાર.